એક્સિડન્ટ થઈ જાય તો શું કરી લઈએ આપણે. ચલો તો હવે આ હાઈવે પકડીએ અને નીકળી જઈએ ફટાફટ હાઈવે પર. અને જો હાઈવે ફટાફટ નીકળી ગયા અને આ બધી લાઇટો વગેરે શું લગાડે છે કંઈ ખબર નથી પડતી આપણને. તો આપણે નીકળી ગયા ફટાફટ હાઈવે પર અને હાઈવે પર તમારું સ્વાગત છે ગાઈસ. અને ચાલો ફટાફટથી હવે લીવર ખેંચીએ અને નીકળીએ હવે ટોટલ દઈએ. જો થાર આવે છે ને મસ્ત લાગે છે રસ્તા પર ચાલતી થાર. ઓફરોડિંગ માટે બનાવેલી છે પણ રસ્તા પર ચાલે ને એટલે મસ્ત લાગે છે. અને જો આપણે નીકળી ગયા હવે ટોટલ દેતા હવે વરસાદ જેવું થઈ ગયું છે. અને વ્યૂ જો તમે ગાઈસ ઉપરનું કેટલું મસ્ત વ્યૂ આવે છે ને. અને જો પાછળ છોકરીને બેઠાડી છે ગાઈસ, આવું ન કરતા. બેબીને પછવાડે બેઠાડી છે નાનીથી. અને વ્યૂ જો અને ચાલો નીકળી જઈએ ફટાફટથી. અહીંયા કંઈ પ્રોગ્રામ લાગે છે એના માટે લાઇટો છે. અને કન્સ્ટ્રક્શનનું કામ હજી પૂરું થયું નથી. અહીંયા હાઇડ્રોલિકથી કામ કરવામાં આવે છે. અને જો રસ્તો જો અને વ્યૂ જો અને હા કેવી ઠંડી હવા આવે છે ને કાંઈ બહુ જ મજા આવે યાર. ઠંડી હવા આવે તો જાણે એસી ચાલુ કરી છે. ઉપરવાળો ક્યારેક છે ને બંધા માટે છે ને બધી પબ્લિક માટે એસી ચાલુ કરી દે છે. ગરમી બહુ થવા વળગે ને ત્યારે. અને ગાડીનું ટોટલ હાથમાં હોય ને એટલે કંઈ ઘટે નહીં, સમજી લેજો. જો કેટલી ઉતાવળ છે ભાઈને. 1v1 રસ્તો છે તો પણ એના અંદર બી ઓવરટેક કરે છે. ભાઈ ખબર છે કે સામેથી સાધન આવતું હશે તો પણ માણસો ઓવરટેક કરે છે. ચાલો તો ફટાફટ હવે નીકળીએ આપણે ને આપણું કામ ખતમ કરીએ. ચલો તો હવે આ રસ્તો બી તમારો જાણીતો જ હશે ને જોયો જ હશે તમે રસ્તો. જો આ રિક્ષામાંથી છે ને જો ભાઈ સૂરજ નીકળી ગયો. પહેલાં સૂરજ ડૂબી ગયો તો છપી ગયો. તો પહેલાં છપી ગયો પછી પાછો બહાર નીકળી ગયો. ઘડી છપી જાય છે ને બહાર નીકળી જાય છે. જો પાછો છપી ગયો તમે જો વાદળું આડું આવી જાય ને એટલે છપી જાય. પાછું બહાર નીકળી જાય વાદળું નીકળ્યા એટલે. ભાઈ હવા ચેક કરે છે શું કરે છે. અને જો વ્યૂ જો ગાઈસ કેટલું મસ્ત વ્યૂ છે. ને આસમાનમાં જો વાદળાનું જો ઘંઘેર થવા વળગી ગયું. ઘંઘોર કહેવાય શું કહેવાય મને ખબર નથી પણ આવા વળગી ગયું. આગળ પોલીસની ગાડી આવે છે શું દેખાય છે એવું લાઇટ થાય છે તો મારા હિસાબથી. ના તો પશુઓ માટેની ગાડી છે, બોલેરો કહેવાય આને. પશુઓ માટે પશુ ભરવા આવે એના માટે. ચાલો તો ફટાફટ હવે આ ગામ આવ્યું સીલના અંદર તમારે એ બધી ભાઈઓનું વેલકમ. અને જો ગાઈસ સીલ આવી ગયો ભાઈ. હા બહુ બીક લાગતી હતી જ્યાં દરિયે ગયા હતા ને ગાઈસ જ્યાં. કેમ કે એકલા જ હતા, સાથે કોઈ હતું નહીં એટલે બીક લાગે ને. અને જો આંટીને જો કેટલા જાડા છે, મોટા છે, ચાલી નથી શકતા. તમે ડાયટ વાઇટ કરવી જોઈએ ને. ડાયટ વાઇટ કરે તો નીકળી જા ભાઈ. તું બી નીકળી જા ભાઈ. આ જો ગાડી ઓલી કર ત્યાંકોરથી આવવાની છે ને જોઈ છે ઓલી કરી. કેવા માણસો છે યાર દુનિયામાં યાર. ગાડી સામેથી આવવાની છે ને એ ઓલી સાઈડ જોઈ છે ભાઈ. એ બંને સાઈડ જો ને તો કોઈ પ્રોબ્લેમ ન થાય ને. બંને સાઈડ જોઈ તો. અને જો અહીંયાથી આપણે વળવાનું છે રાઈટ સાઈડમાં વળવાનું છે ગાઈસ. વળી જઈએ રાઈટ સાઈડમાં આપણે ને ફટાફટથી નીકળીએ અહીંયાથી. ફટાફટથી નીકળી ગયા કેમ કે ટ્રાફિક તો બહુ જ હતી. ટ્રાફિકના કારણે આપણે ફટાફટથી નીકળી ગયા. ક્યારેક ટ્રાફિક હોય ક્યારેક ટ્રાફિક ન હોય એટલે જોવા મળે આપણને. અને પબ્લિક રિએક્શન જોવા મળ્યું કે નહીં તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો. કેમ કે મારું ધ્યાન હતું ટ્રાફિકના અંદર એટલે ફટાફટ આપણે નીકળવું પડે ટ્રાફિકના અંદરથી. કેમ કે જો સલવાઈ જાય ને ગાઈસ
તો ટ્રાફિકના અંદર અડધીથી પોણી કલાક સાચી જ. કેવો રસ્તો છે, મસ્ત રસ્તો છે ને ગાઈસ. એન્જોય કરો યાર વિડીયોને, અને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો યાર, ભરી ભરીને કમેન્ટો કરો યાર. તમારા ભાઈની શું શું ગલતી છે જણાવો યાર. કોઈ કમેન્ટ નથી કરતા યાર. તમારા ભાઈને કમેન્ટ કરીને બતાવો કે તમારા ભાઈની શું શું ગલતી છે ગાઈસ. અને જો ધવાળો અને આ છે નદી. નદી સાફ કરવામાં આવે છે, કામગીરી ચાલુ છે નદીની. ફટાફટ અહીંયા નીકળીએ. અને જો પપ્પાની ફરી બાઇક લઈને આવે છે, બાઇક લઈને આવે છે ને આપણે ફટાફટથી છે ને કટ મારીને નીકળીએ. આના ભાઈને વચમાં જ ગાડી ચલાવી છે તો ગાઈસ હું બી કટ મારીશ ને કે તમે સાઈડમાં ચલાવો તો હું પણ સાઈડમાં ચલાવીશ ગાઈસ. કેમ કે કોઈ અવળીનું થાય ને ગાઈસ તો બને ત્યાં સુધી આવડું નહીં થવાનું. આપણે બને ત્યાં સુધી માફી માંગીને હટી જવાનું. પણ હા, કોઈ મિનિટ ક્રોસ કરે ને ગાઈસ, મિનિટ નહીં, કોઈ મિનિટ હોય યાર કોઈ વસ્તુની, એ ક્રોસ કરે ને એટલે પછી ચડી બેઠવાનું થાય છે. અને વ્યૂ જો સામેનું કેટલો મસ્ત વ્યૂ છે ને. અને જો બૂટા થઈ ગયા છે તો પણ કપલ સાથે રહે છે. અને આ ટ્રેક્ટર પડ્યું છે લેફ્ટ સાઈડમાં, અને રાઈટ સાઈડમાંથી આપણે ટર્ન લેવાનો છે. અને જો કેટલો મસ્ત ટર્ન છે ને. હું અંકલને શું થઈ ગયું, અંકલની ગાડીમાં ફ્યુલ ખતમ થઈ ગયું ગાઈસ, લાગે છે એવું. શાદી પ્રસંગનું સંકટ ચાલે છે ભાઈ. શાદી કરીને ફસાઈ ગયા એવું નથી લાગતું? આ બધી ઉપાધિઓ કરવી પડે ના ગાઈસ? મને તો એવું નથી લાગતું. મને તો મોજ માટે ગઈ છે શાદી કરીને. હું બહુ ઘણા જણા એમ કહે છે યાર શાદી કરીને ફસાઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. ના ગાઈસ, હું તો બહુ એન્જોય કરું છું શાદી કરીને. અને જો રિક્ષામાં બેઠો બેઠો છોકરો શું કરે છે જો. યાર છોકરો બેઠો બેઠો જોતો બી નહોતો અંદરથી ને કિક કરતો હતો રિક્ષાના અંદર. શું કરતો હોય મને કંઈ ખબર નથી, પણ યાર અંદર કિક કરતો હતો. કેમ કે મોબાઈલ ફોનથી બરાબર રેકોર્ડ કરી નથી શકતા આપણે. અને ગાયો ભેંસો જો રસ્તાના વચ્ચોવચમાં જ ચાલે રાખે છે. ને આપણા બૈરાને ફોન કરી દઈએ આપણે એક, તો તૈયાર વૈયાર થઈ જાય પછી લઈ ભાઈને નીકળીએ આપણે. હવે ક્યાં પહોંચ્યા છે આપણે, ક્યાં રોકવી બાઇક જણાવી દઉં તમને. આપણે રોકીએ ક્યાંક સાઈડમાં બાઇકને, સારી જગ્યા જોઈને. ચલો તો અહીંયા રોકીએ સાઈડમાં, વડલા નીચે ઠંડી ઠંડી હવા ખાઈએ રોકીને, અને મોજ કરીએ. થોડુંક આગળ રોકીએ ને તો જોવા મળે. અને મકાનનું કામ જો પૂરું થઈ ગયું છે, પ્લાસ્ટરનું ને ઓલાનું કામ ચાલે છે. ચાલો તો રસ્તાના વચમાં રોકવાની થતી નથી, પણ થોડુંક રોકીને રિક્સ લઈ લે. અરે આ શું છે, હું તો બાંધેલું આવે છે શું યાર. બહુ બીક લાગે છે જાનવરથી તો. કેમ કે વિડીયોના અંદર આપણે જોઈએ ને તો બહુ બી જાય યાર. તો ચાલો વ્લોગના અંદર જોડા રહેજો. તો પાછલા આગલા વ્લોગમાં મળીએ આપણે. તો વ્લોગને કરીએ છીએ અહીંયા ખતમ. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया बेलने जाना है. बाय.